મિત્રો કેમ છો? અત્યારમાં જો આપણે જાગીર નીકળી જાય છે, મસ્ત મજાનો ઓર્ડર આવી છે. ઓર્ડરમાં બરોબર લંગરિયાન ખંગરિયાન જો આ બધા બે જાય ફટાફટ પહોંચી જાય આપણે સામત પર. જ્યાં ઘણા છે મોટી જબરી મીટિંગમાં છે મફતમાં પેંડા. તમને ખબર તો હે આપણા ધરતી ઉપર ખાવા હાટું જન્મ લીધો મફતનું હોય, અહીંયા સુધી કોઈ મૂકતા સીવીને એટલે ગણતરી ખાવાય સિવાય બીજી વાત જ નથી, ખાવાય ની જ છે. એને પહોંચી જાય છે જંગલમાં. જો આ ઘણા માવા બાવા બનાવવાની પાર્ટી મસ્ત મજાની ચાલુ હે. માવા બાવા બનાવ જો અને જીરું થઈ ગયું છે ગળા ઢક. હા હે અમારા ગામની બધી બાવળિયા થોર ને એવી વાયડું ને અમે બે જ્યાં ખમરિયા લંકા જેવા ખાવાની ગણતરી જ છે, બીજી કઈ શહેર ને. અને અમારા ગામનું જંગલ જુઓ ઠીક. જો ભાઈ બને અમદાવાદ 15-20 ખાટલા હતા મોટરસાઇકલમાં બધા વેચીને આવતા રહ્યો. ફૂલ પાર્ટી મોજ મહે. તમે જો અત્યારમાં એનું દનૈયું પડી ગયો 4-5-7 હજાર. આપણે પહોંચી ગયા છે ઇન્ટરનેશનલ હાઈવે ઉપર. તમે જો ડબરીના ગોટા ઉડતા થઈ ગયા બધા બંધ ને. હવે જોવા તમે આવી ગયો સારો રોડ. તો હવે આવશે પેલું ઢોળિયાથી સીધું હામદપુરનું બોર્ડ. હામદપુરના બોર્ડમાં સીધો જગ્યા પર જશે આપણા હામદપુરના બોર્ડ. તમે જો આ છે દુકાનો બધી ને હવે જઈએ આપણે સીધા જગ્યામાં. આપણે પગી જઈશું હોલમાં વેલનાથ બાપુની જગ્યામાં. જો 14 ડેકોરેશન કર્યું. જો મીટિંગ છે, હમણાં મીટિંગ વાળા આવે એટલે મીટિંગ કરવાની છે. ફટાફટ ચાલુ તો ઘડીક ટ્રેન મીટિંગ વાળાને આવે તો પછી કરી મીટિંગ ચાલુ. જો તમે ખુરશી બધું સજાયું. મિત્રો આપણે મીટિંગ પતી જાય છે. મીટિંગ પતી જાય એને થયું ઘર બાજુ બરોબર. તો આપણે સામાન કમ્પ્લેટ ભરી લીધો અને પહોંચી જશે ઢોળિયા બરોબર. તો ઢોળિયા પહોંચ્યા છે. હવે તો જાય ફટાફટ ઘરે. અને આ એક નિશાળ છે કે આપણે આ નિશાળે પહેલાં ભણતા હતા. ભૂત બનાવ્યું જો ખેતીવાડીમાં ભૂત. પછી દોસ્તો સવારમાં બીજો જાગી ગયા ઉપાડ્યો ટ્રેક્ટર. લક્ઝરી બસ બાકા દીદી બોલાવતો. તો ફાઇનલ મિત્રો આપણે આપણા ખેતરમાં પહોંચી જાય છે. અને આમ માલ ગાયું આવી છે 500-600 ગાયો આવી બરોબર. તો આપણે આ બધી ગાયોને દેવાનું આપણા પડામાં સરવા જોવા. તો આપણા પડામાં સરવા દેવે એટલે આખી દે 2-3 ગાયું સરે એટલે આપણે કામ થઈ જાય અને ગાય માતાને કામ થઈ જાય. તો ફટાફટ આપણે નીકળ્યા આગળ જવા માટે. અને એમ બે ગયા તારમાં શું કહીશ ટાઈટ ને હું લેવા કે ઝાડ ભરાવ? તું ઝાડ નહીં ભરાય? હા તો ઝાડ જ ભરવાની આપણે. ઝાડ ભરીને પછી તો આપણે પછી ઘરે હમણાં જાય હારના બરોબર. તો હાલો તારે ટ્રેક્ટર લઈને થાય હાલતા. ફાઇનલી દોસ્તો તમે જો આપણે પડો આપણે ક્યાં ને ક્યાં આપણું ખેતર ભેળવી દીધું. અને તમે જો ગાયું કેટલી સરવા માટે આવી જાય. હજી તો આ મોલ પર કેટલી ગાયું દેખાય એવું ન બરોબર. તો ગાયું તમે જો જથ્થા બંધ ગાય આવી જાય તો 2-3 થી ગાયું ખાશે અને મોજ કરતા. ચાલો તારે આપણે ગાંડી બાંધે ને તો ફટાફટ ગાંડી બાંધે અને નીકળો. તો હવે પહોંચી જશે દોસ્તો આપણે ઘરે. અને હવે ઉતારવાના છે પૂળા બરોબર. ઝાડ યાની કે આપણે તમને ખબર છે સવારમાં ભરોટો ભરીને આવ્યા હતા. અમે ફટાફટ ઉતારવાનું ભરોટો. તો આ બધા ભરોટો ઉતારે રેડી. કેટલા ભરોટા ઉતારીશ તું? હે લે બીજાને પૂછ લે કેટલા ભરોટા તું જાય ઉતારી નાખીશ. આપણે કેટલા ભરોટા લાયા? એક જ લાયા હે? લે તો બીજું મંગાવ્યું હોય ઉતારી દો ખરા તમે બે થઈને. હા શું તમે પૂડા નાખો એટલે અમે પકડી. તો હમણાં તમે જો તમે અમે માડે છે ધૂમકો જો મળવાના થયા હે. મારો પછી કઈ ન હાલ કે ધૂમકો માર દો તા માર દો. તો ફાઇનલી મિત્રો જો આપણે ચોખા ભરીને લાયા છે. ચોખા હમણાં જોજો ચકલા આવે જો. હમણાં જોજો જો આ ચોખા નાખી દીધા. હમણાં જો ચકલા આવે આખો બાવળો ભર્યો બાવળામાં. દોસ્તો સીધા આપણા બાઇક લઈને પહોંચી જાય છે વાડી. અને આ તમે જો આપણે એકદમ હરિયાળી વાડી અને ઘઉં તમે જો લીલા સમ જેવા છે. અને આપણે ખોડવાના હતા ફરતા ખાંપા બરોબર. તો ખાંપા પણ ખોડી દીધા કારણ કે ખાંપા ન ખોડ્યું તો તમારા ભૂંડા કાકા કઈ રવા દે એવું છે નહીં. તો આપણે ખાંપા પણ ખોડી દીધા છે. તો હવે સાહેબ ફટાફટ ઘર બાજુ. તો ચાલો ફટાફટ ઘર બાજુ અંધારું ન થાય પહેલાં ફટાફટ પગી જાય ઘરે. ચાલો અને મળશું. તમે જો સુરત દાદાના હતા મસ્ત તરીકે છે દર્શન પણ થાય. જુઓ તમે હે કઈ ઘટે નહીં એવી રીતે સુરત દાદાના દર્શન પણ થાય છે. તો ચાલો તારે હવે મળશું આપણા મસ્ત મજાના કાલના બ્લોગમાં. આવજો.